ઉત્તર પ્રદેશથી અપહરણ થયેલી કિશોરીને વલસાડથી મુક્ત કરાવીને બેની ધરપકડ કરી. ઉત્તર પ્રદેશથી અપહરણ કરીને લાવેલા બાળ કિશોરીને પોલીસે વલસાડના મોગરાવાડીમાંથી મુક્ત કરાવીને બે રીઢા ગુનેગારની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લામાં રીઢા ગુનેગારને પકડવા માટે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના મુજબ પોલીસ કર્મચારીઓએ તપાસ કરી હતી, જેમાં વલસાડના મોગરાવાડી ઋષિકેશ એપાર્ટમેન્ટ રૂમ નંબર 408માં રહેતા રાજા રમેશ રાજભર, જેમની ઉંમર 24 વર્ષ, અને મુંબઈમાં રહેતા રવિકુમાર ખ્વાજા ફરાજી મુસ્લિમ, જેમની ઉંમર 26 વર્ષને પોલીસે બાતમીના આધારે મોગરાવાડીમાં તપાસ કરતા એમના ઘરમાંથી ઉત્તર પ્રદેશની બાળ કિશોરી મળી આવી હતી. વલસાડ પોલીસે તેમની પૂછપરછ કરતા તેઓને ઉત્તર પ્રદેશથી અપહરણ કરીને રાજારામ લઈ આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અપહરણકર્તાઓ પાસેથી બાળ કિશોરીને મુક્ત કરાવી તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે. પોલીસે વધુ તપાસ કરતા રાજારામ રમેશ રાજભરે સામે બિલ્લીમોરા, નવસારી, પારડી અને ડુંગરા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પકડાયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ બંનેની ધરપકડ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત પોલીસ દ્વારા હાલમાં શરીર સંબંધી ગુના અને મિલકત સંબંધી ગુનાઓમાં જે આરોપીઓ પકડાયેલા છે એની પર પોલીસના એક વ્યક્તિને મેન્ટો તરીકે નિમવામાં આવેલ છે. એ પોલીસનું કામ આ જે આરોપી છે એની હાલની પ્રવૃત્તિ શું છે અને ભવિષ્યમાં એ કોઈ જાતના આવા ગુનાઓ ન કરે એની પ્રવૃત્તિ વોચ રાખવાનું છે. જે અનુસંધાને વલસાડ સિટી પોલીસ વોચમાં હતી. એમાં એક વ્યક્તિ કે જે આ નજર બહાર હતો એ આરોપી પર ઘણી વખત પ્રયત્નો કરવા છતાં પણ એની ભાળ મળતી ન હતી અને 2-3 દિવસ પહેલા અચાનક ખ્યાલ આવ્યો હતો કે આ વ્યક્તિ વલસાડમાં આવેલ છે. જેથી ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ આધારે એની તપાસ કરતા એ વ્યક્તિ મળી આવેલ, જેનું નામ રાજા રમેશ રાજભર છે અને જે અગાઉ ડુંગરી, બિલીમોરા અને વલસાડમાં જે ગુના દાખલ થયેલા એમાં પકડાયેલ છે. એને સાથે એક બીજી વ્યક્તિ પણ હતી. બંનેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને પૂછપરછ દરમિયાન આ જે વ્યક્તિ હતી એને પણ ગુનો આચરેલાનું જણાવેલ છે. આરોપીએ કયા ગુના આચરેલા? આ જે આરોપી છે રાજા રમેશ રાજભર એ પોતે ઘરફોડ કરવાની ટેવ વાળો છે અને એની સાથે જે વ્યક્તિ મળે હતી એ વ્યક્તિની સાથે એક બાળ કિશોરી પણ હતી, જે કસિયા પોલીસ સ્ટેશન, જિલ્લો કુશીનગર, ઉત્તર પ્રદેશ. આ બાળ કિશોરીનું અપહરણ આ બંને જણા ત્યાંથી કરીને લાવ્યા હતા. આ બાળ કિશોરીનું મેડિકલ કરાવી હાલમાં બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવેલ છે અને જરૂરી કાર્યવાહી અર્થે જે લગત પોલીસ સ્ટેશનને આ બાબતે જાણ કરવામાં આવેલ છે.